તને બહુ ગમે નહીં ગેમ ગેમ રમે પીયું કે ગેમ ગાડી વાળી કે હા બહુ ગમે ને ગાડી વાળી જો હા જો ગધડી લે લે સોખું આવડી ગઈ રમતા તને હા બહુ આવડે કેટલી આવડે બહુ કેમ રમવાની પુલા પુલા ઓલો સાયકલ વાળો ડિસ્કો કરે ઓલો છોકરો કેમ રમતી હોય કે ના રમતી હોય ને પુલા પુલ કે ના હાલો હવે કાકાને કામ કરવા દ્યો હાલો જાવ બેદાડોમાં જાવ તારે હવે તું ને શિવ માં રમો અહીંયા બેદાડોમાં હે હા જાવ જાવ રમો બેદાડો હાલો ભાગવામાં તો દોડો 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 એ દોડો દોડો તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના વાગી ગયા તો 9 મેં જો નાસ્તો પાણી કરી લીધા નાસ્તામાં આજ હતું વઘારેલી રોટલી ને ચેવડો ને પડ્યા હતા આજ તો મને મન થઈ ગયું ભૂખ લાગી હતી તો મેં જો નાસ્તો કરી લીધો ને પછી છે ને હવે પાણી આવ્યું એટલે દક્ષાને કામ કરવાનું હતું પછી આપણે કાયમની જેમ પ્રિયલને લઈને આવતું રહેવાનું બારોબાર કાં પીયું હા જય શ્રી કૃષ્ણ સીતારામ હર હર મહાદેવ કાલ તો એક વિડીયોમાં હર હર મહાદેવ નો કર્યું ને હે આપણામાં ન કર્યું ફયાના વિડીયોમાં નહોતું કર્યું પાછી તો યાદ કરે આમ આખું ખોલીને જાવું શ્યામ પાસે આપણે નાના બાપુ પાસે જાવું કાલ તો ના પડે ઘરમાં જો ગરમી થતી હતી ને પછી શિવું ને પ્રિયલ ને બે ને કીધું કે અહીં આપણે બગીચામાં આવતા રહીએ પાથરી ને જ્યાં રમે શિવું ને મોટો દડો આપ્યો ને પીયું અહીં નાના દડાથી ધીરે 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 ધોડા ધોડ નહીં સારું છોકરાઓ રમે કા હા તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય હા ધીરે ધીરે દીકું તો જો છોકરીઓ અહીંયા રમે ને હું અહીંયા દઈ જાઉં મોબાઈલ ને દડાને લઈને આવી ગયા બધા રમવા હવે આપણે પાણી આવ્યું હતી પાણીને ઠામ ને ધોઈને કામ કરવા માંડીએ ને પ્રિયલ ને એમ કહો હાલો આજે જાવું નાના ઘેર ત્યાં કરે હાલો શ્યામ પાસે જાવું ને આપણે નાના ઘેર પાછું જાવું ને કાલે પ્રિયલ રેકોર્ડ તોડ્યો કાલે બધા પાસે જતી હતી ને કોઈ પાસે હું કે રેડી કે નથી કાલે તો નાના બાપા પાસે છાની મની બેઠી હતી નકર નાના બાપા પાસે રોતી મજા આવી ને તને કાલે કેટલી મજા આવી બહુ શિવો એ શિવ આમ જોતા આજ તારે વયો જવાનું છે હે અહીં રોકાવું નથી તારે કાલ આપણે ભેગા વયા જાય તો ન હાલે કેક લઈને નહીં તો આજ તું વહી જાય ને કાલ અમે આવીએ એમ હા એ પીયુન લઈ જાવી અત્યારે 10 વાગે હમણાં નીકળી જાવું પીયુન લઈ જાવી તે જેનું મોટું કામ હોય એ પતાવી લ્યો તે આ બે જંગલીને અમે રમાડું પીયુન લઈ જાવી તો કા તાર જાવું ભાઈ શિવ ભેગું જાવું તો જો શિવ તૈયાર થવામાં ક્યારની ફંદા કરતી હતી ને એની હવે જો કપડા કેટલા વાગ્યા ઘડિયાળમાં કેટલા વાગ્યા 10:15 કેટલા 10:15 તો 10:15 થયા ને અમે વાર રમતા હતા શિવન જવું નતું આવું નતું એની મમ્મી તો કયું ની તૈયાર થઈ ગઈ શિવ તૈયાર નથી થતી શિવ આપણે અહીં રોકાઈ જવું દીકું મમ્મીને મૂકી આવું એકલીને તો ના પાડે એની મમ્મી પાસે પહેરી નહોતી આવતી તો હું એને તૈયાર કરતો નકર પછી બહુ મોડું થઈ જાય ને તો આથી બસ ન મળે તો પછી અહીં રિક્ષામાં જ બેહાડીને જો કપડા પહેરાવ્યા હા હવે આપણે શિવને શું કરવાનું છે ચાનો કરવો ને મારા દીકાને હાલો આજ મામા તૈયાર કરે બરોબર ને હા યો સીધું જોજે હો એ વાહ હવે દેખાડવા સરસ થઈ ગયો આઈ માં ઢીંગલી જો એને કરી દયો તારે ચાનો કરવો પીયો એ ઓલું મોઢામાં નાખે લઈ ગયો તો આમ જો એ મોઢામાં નથી નાખવું એ પછી તને લિસ્ટિક ચાનો કરી દે ચાનો હાલો આમ જો
આમ જો આમ આ બાજુ જો હાલો ચાનો કરો લ્યો ઈ કર્યો ચાનો હાલો વાંધો નહીં મૂકી દે હવે જવાની તૈયારી કરે છે હમ હવે હવે આમ જો સીધું જો કિરણબેન ને ઈ જો રાણાભાઈ આવ્યા ને ત્યાં ઊભી ગયા વાતું કરવા માં ને ભાઈ શિવ કાલે તારો બર્થડે છે તો અમે આવવાના છે બરોબર તો કેક અમે લઈ આવીએ કે શિવ અહીંયા લઈ રાખશે કે શું કરવાનું છે હે અમે લેતા આવીએ હા લ્યો તો અમે લેતા આવશું હો. હવે હરખું કરી દઉં જો આમ જો ચાલ પછી માથું કોણ ઓરાઈ દે છે શિવ ને નાની ઓરાવી દે નાની ઓરાઈ દે ને હે મમ્મી ઓરાવ દે મમ્મી ઓરાઈ દે તો કોણ ઓરાઈ દે એકલી ઓરાઈ દે તો મામા ઓરાઈ દે એને નો આવડે ચોટલી વાળતા એને થોડું આવડે તો આપણે દાંતીઓ ક્યાં હાલો તો જો ફાઇનલી શિવ રેડી થઈ ગઈ ને શિવ નાની એ માથું ઓરાઈ દીધું કા હવે આપણે જાવું ને હા તો જો જવાનો ટાઈમ થઈ ગયો ને હવે આપણે કિરણને બસ આવે ને અહીંયા સુધી એરપોર્ટ સુધી રોડ સુધી બસમાં ચડાવી આવીએ પછી અમે કાલ આવશું બરોબર શિવ કાલ અમે શિવના બર્થડે ઉપર અહીંયા આવશું પછી કેક કાપીએ હવે પીયુન બાય બાય તા કરી દે હા એ ઘડિયાળ તારી ફોટો નીકળી જાય ને આજ મામાએ તૈયાર કરી મામાને થોડી ખબર હોય કા ચાનો એટલે ચાનો થઈ જાય કે તારે ઘડી ફરેન દાંતી દઈ દેવાય ને તને કરી દે ચાંદલો ને લિપસ્ટિક હા તો એ મને કરી દે હો અન્ય કરી જાય બતાવે એ પણ માધો હલાવી જાય તે ટીટો થઈ ગયો પીયુન ટાટા કરી દે તે ટાટા હું જાઉં કાલ આવજો એમ કે હા કરે વા રમવું નથી ભેગું ટાટા કરવા માંડી એને એમ કે રી તૈયાર થયા ને તે રિક્ષામાં જાવ ને ચાનો કેને કરી દીધો આ ચાનો કેને ચાનો કિન્ને કરી દીધો હે પપ્પાએ કરી દીધો ને કિન્ને કરી દીધો મોઢા માંગરા નો ખાય હાલો માં સીતારામ જય શ્રી કૃષ્ણ કરજો જય શ્રી કૃષ્ણ બધાને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને આ કિરણ છે ને જેટલું વહેલું કરે ને કે મારે જાવું એટલું આ ઢીંગલીને મોડું કરે એ 8:30 વાગ્યાની કહે કે મારે નીકળવું પણ આ તૈયાર થઈ ન કરી નીકળી શકે પછી હમણાં બગાવીને માથું ઓરાઈએ હાલો પીયુ બાય બાય તોફાન વાયડી થાય જરા તૈયાર થાવ આવજો કરી દે હાલો આવજો કે આવજો કાલે હેપી બર્થડે કરવું ને હેપી બર્થડે ટુ યુ કાલે કરવું ને જો કાલે કરશે કે આ ટાટા કરી દે યાર પીયુ એડવાન્સ માં કરી દે ભાઈ આ તૂટી ગયું બધું ઉડાડ્યું તું હાલો ઉતરો હાલે કા તૂટે નવું આવે ભાઈ તો નવું આવે તૂટે ભાઈ હા વાહ શિવના ચશ્મા આવો બાકી કાચ વગરના હમણાં કાચ વાળા હતા એટલે એમાં કાચ વયા ગયા ગાયબ થઈ ગયા કઈ વાંધો નહીં કાલ પછી આપણે વળી બીજા પહેરી લેવું બરોબર ને આપડે પાસે ચશ્મા ની તાણ ક્યાં હે કા ઓલા કેમ આસલ કરવાથી રાજમાત લીધા તઈ પહેરેતી હાલો કિરણ તો કાલ અમે આવીશું પાછા કાલ તમે નીકળી ગયા છે અમે જલ્દી આવીશું રસ ના કરી નાખી માં તું રસ પીવા જા કે શિવુ ને બર્થડે વિશ કરવા જા મારા ભાઈ ની વાડી ની કેરી નો રસ ને કિરણ ની વાડી નો રસ કેવું પડે અમારા ઘરના આંબાની કેરી નો રસ એટલે હું એવા મારે બીજું કોઈ કામ ઘેર નથી બહુ મીઠી હોય દર વખતે આપણે લઈ આવીએ ને પણ હું એવા ઘરની રસ પીવા નથી જતી હું તો છે ને કેરીઓ લેવા જાઉં ત્યાંથી પીને થોડીક ભરતા આવી ગયો આથી ઈ છે બધું પણ હું ઈ વાહટું જાઉં છું કે હું કાલ છે ને વેલી બધું તૈયારી કરી રાખું તો પછી બપોરે અહીંથી આપણે હારે જાય ને તો હેરાન ના આવું જ પડે ને ઘડીક વાર હવાનું હોય કે કાલ ભેગા જાહું અહીંયા મનીષા મમ્મી પછી એકલા થઈ જાય તો અહીંથી આપણે ખબર હોય કે બધું કામ પતાવીને મોડું થઈ જ જવાનું હે તો પછી સાંજ સુધીમાં બધાય કામમાં આપણે ન પૂગીએ તમે એક વિચાર કરો આજ શિવ આમ કર્યું તો કાલે ફંદા કરે તો બાકી તો હું થોડો જવા દઉં શિવુ ને બાકી તો હું જ શિવુ ને રોકી લઉં
હાલે આવવાનું હોય ઘડીક વાર કાંઈ ખરું એવું હોય આપણે આ દિવસને તો વાત જોતા હોય કે ક્યારે શિવનો બર્થડે આવે કેદી ના કહેતા હતા કે ક્યારે આવે ને ક્યારે જાય વર્ષથી વાટ જોતા હોય હા અહીંયા દિવસ આવે આપણે શું જોતા 4 વર્ષ ની થઈ ગઈ જો કે શિવને તો બર્થડે ઘડીએ આવતા હોય કારણ કે આપણે દીના દીદી નીતિનભાઈ આવ્યા તો અહીંયા કેક કટિંગ કર્યું હતું તો શિવ કે બર્થડે કેનો હતો કે માયો કમાયું હા પછી આપણે પીયુ નું કેક કટિંગ કર્યું હતું તો બર્થડે કોનો હતો કે માયો પછી દાદાનો હા. હમણાં એટલે શિવને જેના બર્થડે આવે એ બધા શિવ ના હોય હા ઈ બધા હાલો પીયુ ટાટા કરી દો હવે ઈ દેખાવ જોવે કાઈ કઈ. આવી ત્યાં તૈયાર થયા ત્યાં જવાનું છે હવે નથી જવાનું દહીં ખાઈ દહીં નહીં ખાધું જરાક હવે કે નથી ખાવું નહીં વાટકી ભરી ઓલે રાખ્યું ને તો વધારે ખાધું મેં રાખ્યું એ પ્રિય શિવ ક્યાં વહી ગઈ ક્યાં કેમ વહી ગઈ કઈ બાજુ ગઈ ક્યાં વહી ગઈ સીધા પગ રાખી દે તને ન લઈ ગઈ પ્રિયલ ને ન લઈ ગઈ ત્યાં જાવું તું ઈ જો દાદી બટેટા વાળા બનાવે ને ઈ જોવે પ્રિયલ જો તો જો હું કિરણ ને બસ માં ચડાવીને હમણાં પહોંચ્યો ઘરે આવ્યો તો જો હવે રસોઈની તૈયારી આપણે થવા માંડી અડધી કલાક બેઠા ને તો અહીંયા બસ મિલી છે બસ અહીંથી ને શિવએ થોડુંક લેટ કરી નાખ્યું હા તૈયાર થવામાં વાર લગાવી ને એટલે તો પછી સવારની બધી બસ હોય એ વહી ગઈ હતી ત્યાં જઈને ઘડીક વાર બેસવું પડ્યું હતું પછી બસ આવી એને ચડાવીને જો હું હમણાં ઘરે પહોંચ્યો ને થોડીક વાર થઈ તો કિરણનો પાછો ફોન આવી ગયો તો કે બસ મળી ગઈ કે ને હું પહોંચી ગઈ મળી તો ગઈ હું પહોંચી ગઈ ઘરે એમ બસમાં તો અહીંથી જ મેં બેહાડી હતી એટલે શિવએ થોડુંક મોડું કર્યું હતું ને એમાં એવું કે વાર લાગી ગઈ હતી નકર તો બસ તો તરત નીકળે તો જો આજ હવે ને કાલે બપોરામાં સેવન શાક બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે રોટલા કઢી લીધા છે હવે ચીઠાક રોટલી 2-3 કરી લો ને રક્ષા શાક કરી લઈને ઠંડી શાક ને રોટલા બપોરા કરી લઈએ તમે બધા આવી જાજો બપોરા કરવા પાછું કર્યું હા હો. અટાણે ગરમી છે તે હું હવે બહુ નથી કરતી રીંગણા બટેટા તો મારે તો હાલે તો ખરી પણ કેવા તડકા પડે મને તો એકાત્રે રીંગણા કરી દે ને તોય હું ખાઈ લઉં તો બીજાને પછી ન હાલે એટલે બ્રેક મારવી પડે વચ્ચે રીંગણામાં હાલો તમે બપોરા કરવા આવજો આવજો શિવ વહી ગઈ એટલે શિવ વગરના બપોરા કરવાના છે હા હોય શિવ હોય ને નકર શિવ હોય ને તો આ રોટલી બનતી હોય ને તો દાદી પાસે આવી નાની પાસે આવીને કહે કે મને લોટ દે હા લોટ આપો બીજી વાત ખોટી ને એની વાહ લગન અમારી પ્રિય ભેગી પ્રિયંકા બેયને ખેલ જોવાનો રોટલા લઈને આવવાનું એક કામ કરીને આમાં રોટલા એટલે ખબર એ રોટલો કરતી હતી પેલા મોબાઈલ નો ઘા કરે પછી કહે કે ઘા પકડી રાખવાનું કેમ પકડવાનો ફૂલ ટાઈટ મૂકો એ કેતા ની દાદી પણ બે મોબાઈલ જોતી હતી પછી ખોરામાં હોઈ ગઈ ખોરામાં હોઈ ગઈ પણ હે ને બૈદીએ ભાગ કર્યું ને તે ઉઠી ગઈ 12 નો ફોન આવતો હતો ને ઘોડી 12 જ હતો તો હું ભલે હોતી હું કપડા ધોવા બે ગઈ માએ રસોઈ શાક ને બનાવવા આવ્યા તા તો ભા કર્યું બધી તે ઉઠી ગઈ ચોલું માર્યું 6 વાગી ગયા દાદીજી કે કઈ મસ્તી મસ્તી કરો તું કેમ કરે પ્રિયલ વાલા વાલા કરતા કેમ કરાય વાલા વાલા ને ઈ મને કરે આમાં કેમ કરે પ્રિયલ કેમ કરાય કરતા એ કરે લે એ કરી લે હા તો જો એ તો પરાઈ ગયા નહીં આમ જોતા ખરી ને તઈ ગઈ પપ્પા કેમ ગયા પ્રિયલ ના પપ્પા કામ હતું ને ત્યાં રિક્ષા લઈને ગયા પ્રિયલ ને જાવું તો અમે ખેતરમાં જતી છે તો વાહ ધોઈ પછી હું એને બગાડી ઓલી બાજુ લઈ ગઈ હતી ન જવાય ને આજે નતું જવાનું કા હવે કાલે જાશું પાછા આપણે ગયા તા ને કાલે ગયા તા ને જો પછી જો લાગ્યું ને શું લાગ્યું જો ઓય બાપા એમાં લઈ ગયું ઓય જે લાઈ ફૂક માર દે. એમાં આજે સવારે છે ને કિરણબેન ને શિવ ને વયા ગયા આમ જો શિવ કેમ વહી ગઈ શિવ કેમ ગઈ હા લે વહી ગઈ તો બિસ્સા કાલે અમારે જવાનું છે શિવ નો બર્થડે છે
તો આપણે હે ને આજે એડવાન્સમાં શિવને હેપી બર્થડે શિવાની. Yes, શિવાની. હેપી બર્થડે ટુ યુ. વાહ રે વાહ. તો જો શિવાનીને ઘણી બધી ખુશીઓ મળે અને હંમેશા ખુશ રહે અને ભણી ગણી ને ખૂબ હોશિયાર થાય. અમારા પૂરા પરિવાર તરફથી એને ઘણી બધી શુભકામના. હા જન્મદિવસની. તો કાલે તો અમે ત્યાં જવાના છે અને આજે ઈ નીકળી ગયા સવારે ને અમે બધા કાલ જાઉં. તો પ્રિયલ ને જોઈ રમતો કરતી હતી ને ગોતતી હતી પેલા કે આમ વહી ગઈ કે આમ એમ વહી ગઈ હતી ને એ કે તો આજે છે ને આપણે જે બીજા સબસ્ક્રાઈબર છે ને એના 3 બાળકોનો જન્મદિવસ છે તો આપણે એને પણ વિશ કરી દઈએ. કાલે છે. આજે મેં હમણાં હે ને કોમેન્ટ આજે જ વાંચી લીધી અત્યારે જ નકર ટાઈમ ન હોય તો એને પણ આપણે બર્થડે વિશ કરી દઈએ. 3 બાળકો છે, વર્ષા, વિવેક અને ત્રીજું નામ હતું વિશાલ, વિવેક અને વર્ષા. અહીંયા આપણે હેપી બર્થડે કરવાનું હે એને જોઈ રમતો હોય જરીએ. અહીંયા આવતી રહે હેપી બર્થડે કરવા. હાલ. તો 3 બાળકોને અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. અહીંયા આવતી રહે તારી પર અહીંયા આવતી રહે. હાલ કર દે હેપી બર્થડે ટુ યુ. કઈ તારી પર કઈ તો જો હજી. તો જો કાલે માનો જન્મદિવસ છે અને મનીષા મામીનો એટલે કે શિવનો દાદીનો નાનીનો એનો જન્મદિવસ છે. તો એને બેને આપણે અત્યારથી એડવાન્સમાં હેપી બર્થડે કહી દઈએ. ઓલી હરકાને થેન્ક યુ. દાદીને તો હેપી બર્થડે કર દીકુ. કેતા કર. દાદીને હેપી બર્થડે કર દે. વાવ જો આમ કરે. આમ કરવાનો હેપી બર્થડે. હા એમ કર લે. હા હેપી બર્થડે દાદી. હા તો આજે બીજા પણ આપણે સબસ્ક્રાઇબર છે એનો પણ જન્મદિવસ છે. એની બેબીનો જન્મદિવસ છે. નામ છે પ્રાચી. પ્રાચીને હેપી બર્થડે કરો દીકુ. હેપી બર્થડે ટુ યુ. જો પ્રાચી દીદી, પ્રિયલની દીદી. તો પ્રાચી તને હેપી બર્થડે. જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ અમારા પૂરા પરિવાર તરફથી. કદીકુ સાજી બધી જન્મદિવસની શુભકામના. આજે કાલે હે ને ઘણા બધા એના જન્મદિવસ ભેગા થઈ ગયા. કદીકુ હા ને હજી એમાં હાંજ પડતા કોઈને આવશે તો એનો પછી કાલે થાય. હા હવે કાલે કર્યો કે આપણે નકર અત્યારે અત્યારે તો શું છે કે આ બધો વિડીયો પૂરો થઈ ગયો હોય. તો જો બસ હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. કાલે મળશું પાછા નવા વિડીયોમાં. નવા વિડીયો મળશું. હા કિરણબેન ના ઘરે ને બીજું અહીંયા આપણે સવાર વેલા નીકળી જાઉં. હાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર બધાને હર હર મહાદેવ. મહાદેવ. બધાને હર હર બોલ જય. મહાદેવ.